નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું ભારત બીજ નિગમ જેતપુર માર્કેટ યાર્ડ થી આજે ફરીથી અમારી ઉપર ખેડૂત વિશ્વાસ રાખી અને મગફળીની જે ચોમાસુ મગફળીની બિયારણની ખરીદી કરવા માટે આવેલા છે. તો આપણે ખેડૂતભાઈ પાસેથી જાજો પરિચય લઈએ અને તેને પૂછીએ કે તે વેરાયટી ક્યાંય જોયેલું હતું કે ટૂંકમાં ફીલ ક્યાંય અત્યારે જોયેલું છે કે તેમને ખરીદી કરવા આવ્યા. તો રામ રામ ખેડૂતભાઈ. રામ રામ. હવે આપનું પૂરું નામ આપી દો. કાળુભાઈ ભીખાભાઈ, ગુજરાતી, ગામ ભૂખિયા. ટૂંકમાં આપણે તમે કેટલું ટૂંકમાં અંદાજે કેટલા કિલોમીટર કાપીને આવ્યા છો? 25 કિલોમીટર જેવું છે. 25-30 કિલોમીટર ની આસપાસ ટૂંકમાં અંદાજે. તો તમે આજે કઈ મગફળીની ખરીદી કરો છો? ઓતરા. અરીનો કંપનીની ઓતરા. અરીનો સીડ નું ઓતરા આવે. તો તમે ક્યાંય જોયેલું હતું કે ટૂંકમાં એમને ખરીદી કરવા આવેલા? જોયેલું. 5 પીપળા ગામ છે ને. 5 પીપળા ગામ. તો તમને અત્યારે જોતા કેવું લાગે છે? કેવું ફીલ છે? માંડવી બહુ સારી. તો ખેડૂતભાઈ, અમે એમને પણ નથી કહેતા. અત્યારે ખેડૂતભાઈ પણ અત્યારે હાલમાં ફિલ્ડ જે અત્યારે ઊભું છે ઉનાળુ, તે મગફળીનું ફિલ્ડ જોઈ અને મગફળીની બિયારણની ખરીદી કરવા આવેલા છે. તો તમને જોતા કેવું લાગે છે? તે ફિલ્ડમાં કેવું ઉત્પાદન રહેશે અત્યારે? માંડવી દોઢ ખાંડી જેવું થાય. અત્યારે તે ફિલ્ડમાં એવું જોતા એવું લાગે છે કે દોઢ ખાંડીની આસપાસ ઉતારો રહેશે. તો આ ચોક્કસપણે ચોમાસે વાયવા જેવું છે ને? હા. તો ઉતારામાં તમને ટૂંકમાં બિયારણની ક્વોલિટી જોતા કેવું લાગે છે? હા, બહુ સારી. તો તમે કેટલા બોક્સની ખરીદી કરી? 15 બોક્સ. હવે તમારું નામ આપી દો. વિજયભાઈ વાઘેલા. કયું ગામ? ભૂખી. હવે તમે પણ આ ફિલ્ડ જોઈને આવ્યા હો, તો તમને કેવું લાગે છે? સુપર જબરદસ્ત વેરાયટી. માંડવી સારી છે. તો તમે કેટલા બોક્સની ખરીદી કરો છો? 7 બોક્સ લીધા. 7 બોક્સની આ ભાઈ ખરીદી કરે છે. તો ખેડૂતભાઈને વાવવું હોય તો વાવવા લાયક છે ને? હા, વાવવા લાયક છે. તો ખેડૂતભાઈ, તમે પણ ચોક્કસપણે અરીનો સીડનું જે ઓતરા આવે છે તે થોડુંક ટ્રાય કરજો અને અમારા વિડીયો જોવા માટે અમારા પેજ અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.